Good morning everyone. Today I take the lecture on TYBSc Microbiology paper 602 Unit 2. In our last lecture we discussed about the paper chromatography. Now we discuss about the thin layer chromatography. Thin layer chromatography શું કામ કહેવામાં આવે છે કે આ chromatography ની અંદર એક thin layer prepare કરવામાં thin means એકદમ પતલું એવું layer prepare કરવામાં આવે છે. એની અંદર chromatography technique થી રન કરવામાં આવે છે. એટલા માટે એને કીધું છે thin layer chromatography. तो જોઈએ TLC that means the thin layer chromatography. TLC developed initially where the paper chromatography was not successful. કે જ્યારે પેપર્સ initially starting નહીં કે TLC क्या develop કરવામાં આવ્યું તો કે જ્યારે પેપર chromatography છે એ એનું પેપર chromatography છે સક્સેસફુલ ટેકનિક ના રહે કે પેપર chromatography ના લીધે વ્યવસ્થિત રિઝલ્ટ નહોતું મળતું એના માટે નવી એક ટેકનિક ડેવલપ કરવામાં આવી એ ટેકનિક છે તમારી TLC that means the thin layer chromatography. It was found to be have the wide applicability for the many class of the compound have the advantage over the paper chromatography. એટલે શું કહે છે કે એક વખત TLC ડેવલપ થઈ ગઈ ડેવલપ થયા પછી એની વાઇડ એપ્લિકેબિલિટી એટલે વાઇડ એપ્લિકેબિલિટી એટલે શું થાય તો કે ઘણી બધી બાયોટિક્સ ઘણી બધી જગ્યાએ યુઝ થતી હતી એપ્લિકેબલ મીન્સ યુઝ કરી શકાતી for the many class of the compound કે ઘણા ક્લાસના કમ્પાઉન્ડ છે ના સેપરેશન માટે યુઝ થતી હતી એન્ડ સેકન્ડ શું કહે છે કે have the advantage over the paper chromatography કે TLC છે એના TLC ટેકનોલોજી chromatography છે TLC ની અંદર ઘણા બધા એડવાન્ટેજ છે કોના કરતા તો કે પેપર chromatography કરતા ત્યાર પછી એનો પ્રિન્સિપલ શું કહે છે તો TLC નો પ્રિન્સિપલ લાઈક ધી પાર્ટીશન chromatography adsorption chromatography exclusion and then HPLC that means high performance liquid chromatography may all carried out in the TLC એટલે કે બધાનો જે પ્રિન્સિપલ છે બધા આની અંદર છે કેરી કરવામાં આવે છે એટલે પાર્ટીશન ક્રોમેટોગ્રાફી નો જે પ્રિન્સિપલ છે એ પણ TLC ની અંદર એપ્લાય કરી શકાય સેકન્ડ છે એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફી એનો જે બેઝિક પ્રિન્સિપલ છે એ પણ TLC ને એપ્લાય કરી શકાય થર્ડ વન છે એક્સક્લુઝન ના કહેવાય તો સેકન્ડ નામ છે સાઇઝ એક્સક્લુઝન અથવા તો જેલ પરમેશન ક્રોમેટોગ્રાફી એ ટેકનિકનો જે પ્રિન્સિપલ છે બેઝિક એ પણ TLC ની અંદર એપ્લાય કરી શકાય એન્ડ લાસ્ટ વન ઇઝ ધ HPLC એટલે હાઈ પરફોર્મન્સ અથવા તો હાઈ પ્રેશર લિક્વિડ ક્રોમેટોગ્રાફી એનો જે બેઝિક પ્રિન્સિપલ છે એ પણ TLC ની અંદર એપ્લાય કરી શકાય એટલે મે ઓલ ધ કેરીડ આઉટ ઇન ધ TLC કે બધાનો પ્રિન્સિપલ કમ્બાઈન છે એ TLC ની અંદર ડન કરવામાં આવે છે ધ થિન લેયર પ્રિપરેશન ધારો કે તમારે TLC પ્લેટ બનાવી છે થિન લેયર પ્રિપરેશન કરવું પડે થિન મીન્સ એકદમ પતલું એવું લેયર પ્રિપેર કરવું પડે તો કઈ રીતે પ્રિપેર કરી શકાય તો કે યુઝ ઓફ ધી ફાઇનલી પાવડર એડસોર્બર્સ લાઈક ધી સિલિકા જેલ સિલેટ એલ્યુમિનિયા સેલ્યુલોઝ એન્ડ ઇટ્સ ડેરિવેટિવ કે તમારે જે થિન લેયર પેપર ક્રોમેટોગ્રાફી રન કરાવી છે તો એના માટે તમારે જે સપોર્ટિંગ મીડિયમ તરીકે અથવા તો સ્ટેશનરી ફેસ તરીકે TLC પ્લેટ જોશે અથવા તો થિન લેયર પ્લેટ જોશે તો પ્લેટને પ્રિપેર કરવા માટે તમારે કેવી રીતે યુઝ કરશો તો કે TLC યુઝ ફોર ધી ફાઇનલી પાવડર એટલે શું કહે છે તો કે TLC પ્રિપેર કરવા માટે એકદમ ફાઇનલી એકદમ ઝીણો એવો સાવ ઝીણો એવો પાવડર છે યુઝ કરવામાં આવશે કેવા મટીરીયલ તો કે એડસોર્બન્ટ મટીરીયલ એટલે કેવું તો કે જે એબ્સોર્બ ના થઈ શકે મીન્સ સક ના થાય એની સરફેસ ઉપર રહી શકે એવા મટીરીયલનો ફાઇનલ મીન્સ એકદમ પતલો એવો પાવડર યુઝ કરવામાં આવે છે તો એબ્સોર્બન્ટ મટીરીયલ તરીકે શું લઈએ છીએ તો કે લાઈક ધી સિલિકા જેલ તો સિલિકા જેલનો એબ્સોર્બન્ટ મટીરીયલ તરીકે યુઝ કરી શકાય સેકન્ડ છે સિલેક્ટ છે થર્ડ વન ઇઝ ધ એલ્યુમિનિયમ એન્ડ ધ ફોર્થ વન ઇઝ સેલ્યુલોઝ એન્ડ ઇટ્સ ડેરિવેટિવ્સ કે સેલ્યુલોઝ અને એના ડેરિવેટિવ્સ છે સિલિકા જેલ છે એલ્યુમિનિયમ છે અથવા તો સિલેક્ટ છે આ બધા કમ્પાઉન્ડ છે એને એઝ અ સિલેક્ટ તરીકે એઝ અ એબ્સોર્બન્ટ મટીરીયલ તરીકે યુઝ કરી શકાય છે અને TLC પ્લેટ છે એ પ્રિપેર કરી શકાય છે ત્યાર પછી શું કહે છે તો કે મિક્સ્ડ વિથ ધ બાઇન્ડર 10% CaSO4 હવે આ બધા જે ફાઇન પાવડર છે એકદમ ઝીણો પતલો પાવડર છે બધા પાવડરને ધારો કે તમે TLC પ્લેટ પ્રિપેર કરી છે તો કાં તો તમે સિલિકા જેલ લીધી છે અથવા તો સિલેટ લીધું છે અથવા તો કોઈ એલ્યુમિનિયમ ઓર સેલ્યુલોઝ કે કંઈ બી લીધું છે તો એ તમારું કમ્પાઉન્ડ છે એને તમારે બાઇન્ડર જોડે મિક્સ કરી દેવાનું બાઇન્ડર તરીકે 10% CaSO4 નો યુઝ કરવાનો છે બાઇન્ડર તરીકે મિક્સ કરશો એટલે શું થશે તો કે એની બાઇન્ડિંગ કેપેસિટી છે એ વધી જશે એની બાઇન્ડિંગ કેપેસિટી છે એ વધી જશે કેપેસિટી ઇન્ક્રીઝ કરે એટલે
કોઈ બી તમારું એબ્સોર્બન્ટ મટીરીયલ છે, તમે જ્યારે પ્રિપેર કરતા હોય ટીએફસી પ્લેટ, તો પ્રિપેર કરતી વખતે તમારું એબ્સોર્બન્ટ મટીરીયલ જોડે બાઇન્ડર યુઝ કરવાનું. અહીંયા બાઇન્ડર તરીકે 10% CaSO4 યુઝ કર્યું છે, તો એના લીધે એની બાઇન્ડિંગ કેપેસિટી છે વધી જશે, તો પ્રોપરલી બાઇન્ડ થઈ શકશે. પછી સ્લરી ઇઝ પ્રિપેર્ડ, વોટરની અંદર સ્લરી પ્રિપેર કરવાનું. સ્લરી એટલે શું? તો કે ધારો કે પાવડરની અંદર તમે વોટર એડ કરો અને જે રીતે મિક્સચર પ્રિપેર થાય એને શું કહેવામાં આવે છે? કે સ્લરી પ્રિપેર કરવાની છે. એટલે એકદમ પતલું પણ ના સ્લરી પ્રિપેર કરો એટલે એનું મીડિયમ છે, એકદમ પતલું પણ ના હોવું જોઈએ, એટલું પણ ઘટ પણ ના હોવું જોઈએ. ધારો કે આ તમારી ટીએલસી પ્લેટ છે, તો ટીએલસી પ્લેટ ઉપર તમારે શું કરવાનું? અહીંયા પ્લેટ એટલે કઈ? તો કે ખાલી ગ્લાસની પ્લેટ છે, તો પ્લાસ્ટિકની પ્લેટ છે, તો કોઈ બી ફોઇલ પ્લેટ છે, એ તમારે પ્લેટ લીધી છે. હવે આની અંદર તમારે એને પોર કરવાનું. પોર મીન્સ ઢોળવાનું. ઢોળો એટલે શું થાય? તો કે અહીંયાથી મૂવ થઈને અહીંયા સુધી પહોંચી જવું જોઈએ. એટલે આખી પ્લેટ છે એ સ્લરીથી ભરાઈ જવી જોઈએ અને બહાર પણ ના નીકળવું જોઈએ. વચ્ચે કોઈ બી જગ્યાએ ઓલા વોટર ડ્રોપલેટ્સ પણ ના રહેવા જોઈએ અને એવી રીતે પ્રિપેર કરવાનું વચ્ચે બબલ્સ પણ ના આવે અને આખી પ્લેટ છે વ્યવસ્થિત પોર થઈ જાય. એના માટે તમે જે સ્લરી પ્રિપેર કરશો, સ્લરી એટલે શું? તો કે પાવડરની અંદર વોટર એડ કરીને જે મિક્સચર પ્રિપેર કરવામાં આવે છે એને સ્લરી કહેવામાં આવે છે. તો સ્લરી પ્રિપેર એન્ડ અપ્લાઈડ ઓન ધી ગ્લાસ, કે સ્લરી વખત પ્રિપેર કરો એટલે એકદમ પતલી પણ ના હોવી જોઈએ, એકદમ ઘાટી પણ ના હોવી જોઈએ, જાડી પણ ના હોવી જોઈએ. પછી પ્રિપેર કર્યા પછી શું કરવાનું? કે એપ્લાય ઓન ધી ગ્લાસ, પ્લાસ્ટિક ઓર ધી ફોઇલ પ્લેટ. એને શું કરવાનું? કે એપ્લાય કરવાનું કાં તો ગ્લાસ પ્લેટ ઉપર, ધી પ્લાસ્ટિક ઓર ધી ફોઇલ પ્લેટ ઉપર. કઈ રીતે એપ્લાય કરવાનું? ધારો કે આ તમારું પ્લેટ છે, ગ્લાસ, પ્લાસ્ટિક અથવા તો ફોઇલની પ્લેટ છે, તો એની અંદર શું કરશો? તો કે સ્લરી તમે પ્રિપેર કરેલી છે બેકરની અંદર અથવા તો કોઈ બી અંદર, તો અહીંથી તમે એડ કરવાનું સ્ટાર્ટ કરશો એટલે એડ કરતા કરતા એ શું થશે? તો કે આખી પ્લેટની અંદર સ્પ્રેડ થઈ જશે. એટલે આખી પ્લેટની અંદર યુનિફોર્મ લેયર, આખી પ્લેટની અંદર યુનિફોર્મ લેયર પ્રિપેર થવું જોઈએ. યુનિફોર્મ લેયર એટલે શું? તો કે બધી પ્લેટની અંદર થિકનેસ છે, થિકનેસ મીન્સ એની જાડાઈ છે અને બધાની અંદર છે આખું પ્લેટ છે એ વ્યવસ્થિત રીતે નહીં સરખી રીતે લેયર બને હોય તેને શું કહે? તો યુનિફોર્મ લેયર. એટલે આખી પ્લેટની અંદર જેટલું લેયર છે બધું લેયર છે વ્યવસ્થિત હોવું જોઈએ, એક સરખું હોવું જોઈએ, તેને યુનિફોર્મ લેયર કીધું છે. થિકનેસ ઓફ ધ લેયર between 0.2 to 0.5 મિલીમીટર. એટલે તમે જ્યારે સ્લરી પ્રિપેર કરી રહ્યા પછી એની પ્લેટની અંદર અપ્લાય કરો છો, ત્યારે અપ્લાય કરતી વખતે એની થિકનેસ ની તેની જાડાઈ, થિકનેસ છે કેટલી રાખવાની? તો કે 0.2 to 0.5 મિલીમીટર. એટલે 0.2 થી 0.5 મિલીમીટરની વચ્ચે હોવી જોઈએ એની જાડાઈ હોવી જોઈએ. ત્યાર પછી હવે સ્લરી પ્રિપેર થઈ ગઈ છે તમારી પ્લેટ, સ્લરી પ્રિપેર થઈ ગયા પછી તમે પ્લેટની અંદર પ્રિપેર કરી દીધી, એડ કરી દીધી, અપ્લાય કરી દીધી. ત્યાર પછી પ્લેટને ડ્રાય કરવા માટે શું કહેશે? તો કે ડ્રાઇંગ ઓફ ધી પ્લેટ ઇઝ કેરીડ આઉટ એટ ધ 100 to 120 સેલ્સિયસ એટ ધી ઓવન. એટલે હવે આ સ્લરી છે કેવી હતી? તો કે વોટરની અંદર એડ કર્યું પછી એને ડ્રાય કરવા માટે મીન્સ સુકવવા માટે શું કરશો? તો કે 100 થી 120 અંશ ટેમ્પરેચર એને ઓવનની અંદર મૂકશું, જેના લીધે શું થશે? તો એ ડ્રાય થઈ જશે. ત્યાર પછી શું આવશે? તો કે માર્કેટની અંદર ઘણી એવી પ્લેટ છે રેડીમેડ પણ અવેલેબલ છે. અથવા તમારે જો સ્લરી પ્રિપેર નથી કરવી તો માર્કેટની અંદર રેડીમેડ પ્લેટ છે અવેલેબલ, એનો પણ યુઝ કરી શકો. અને ટીએલસી પ્લેટ છે અથવા તો થિન લેયર ક્રોમેટોગ્રાફી છે ઈ ડાયરેક્ટલી લર્ન કરી શકો. આમાં તો એનું શું હતું? તો કે થિન લેયર નું પ્રિપેર પહેલા શું આપણે કરી ગયું? તો કે થિન લેયર શું છે, ટેકનોલોજી શું, ક્રોમેટોગ્રાફી શું છે, ટેકનિક, ત્યાર પછી એનો પ્રિન્સિપલ શું છે જોયો અને ત્યાર પછી થિન લેયર પ્રિપરેશન. એટલે થિન લેયર ની પ્રિપરેશન કઈ રીતે સ્ટડી કરાય? પછી સેમ્પલ એપ્લિકેશન. એટલે સેમ્પલ એપ્લિકેશન એટલે શું? તો કે પ્લેટ પ્રિપેર થઈ ગયા પછી પ્લેટની અંદર સ્લરી એડ કરી દીધી અને ડ્રાય થઈ ગયા પછી સેમ્પલ એપ્લિકેશન એટલે પ્લેટ ઉપર સેમ્પલ છે એપ્લાય કરવાનું. તો સેમ્પલ કઈ રીતે અપ્લાય કરી શકે? તો કે કોઈ બી પાઇપેટ દ્વારા, પાઇપેટ મીન્સ ઓટો પાઇપેટ દ્વારા અપ્લાય કરી શકે અથવા તો કોઈ બી સિરિંજ દ્વારા અથવા તો એનું એપ્લિકેટર આવે છે કે જે ડાયરેક્ટલી એપ્લિકેટ થઈ શકે છે, એના દ્વારા પ્લેટની ઉપર તમે છે સ્પોટ છે એપ્લાય કરી શકો છો. અને એઝ અ સ્પોટ તરીકે ધારો કે તમારી પ્લેટ છે તો પ્લેટની અંદર કાં તો સિરિંજ દ્વારા અથવા તો કોઈ બી ઓટો પાઇપેટ અથવા તો એપ્લિકેટર, ઓટોમેટિક એપ્લિકેટર દ્વારા. એટલે ઓટોમેટિક એપ્લિકેટર એટલે શું થાય? તો કે એવું ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે કે જેના લીધે તમે ડાયરેક્ટલી છે સ્પોટ છે એની રીતે અપ્લાય થઈ જાય છે. અને સ્પોટ જ્યારે અપ્લાય કરો ત્યારે કેવી રીતે અપ્લાય કરવાનું? તો કે જ્યારે એની ઓરિજિન
ક્યાંની છે તો એજ છે ત્યાંથી 1.5 સેન્ટીમીટર છે એ ઊંચું હોવું જોઈએ. એટલે શું થાય તો કે અહીંયા ડાયરેક્ટ તમારા સોલ્વન્ટના પછી પ્લેટને તમે રન કરવા માટે મૂકો ત્યારે શું થશે તો કે સોલ્વન્ટના કોન્ટેક્ટમાં ના આવી જાય. અદરવાઇઝ જો સોલ્વન્ટના કોન્ટેક્ટમાં આવી જશે તો એ ડિફ્યુઝ થઈ જશે. એટલે પ્લેટની અંદર તમે જ્યારે સેમ્પલ એપ્લાય કરો છો ત્યારે 1.5 સેન્ટીમીટર જેટલું એની નીચેની જે એજ છે લોઅર એજ છે એનાથી ઉપર રાખવાનું. ત્યાર પછી છે પ્લેટ ડેવલપમેન્ટ. હવે સેમ્પલ એપ્લાય કરી દીધું પછી પ્લેટ ડેવલપમેન્ટ કરવાની. આ પેપર ક્રોમેટોગ્રાફી ની અંદર આપણે ક્રોમેટોગ્રાફ ડેવલપ કરતા હતા, અહીંયા પ્લેટ ડેવલપમેન્ટ કરવાનું. તો પ્લેટ ડેવલપમેન્ટ કરવા માટે શું કરશો તો કે સેપરેશન ટેક પ્લેસ ઇન ધ ગ્લાસ. એટલે સેપરેશન છે કોઈ ભી મોલેક્યુલ છે તો સોરી કોઈ ભી કમ્પાઉન્ડ છે તો તમારે સેપરેશન કરવું છે તો કોની અંદર તો કે ગ્લાસ ટેન્ક. ગ્લાસ ટેન્ક એટલે એક પ્રકારની અથવા તો ટીએલસી ચેમ્બર, એક પ્રકારની પેટ ટેન્ક હોય છે કે જેના લીધે શું કરવાનું કે એની અંદર તમે તમારું સોલ્વન્ટ મૂકવું. સોલ્વન્ટ મૂક્યા પછી એને 15 થી 20 મિનિટ માટે શું થવાનું કે એક જ રીતે રાખવાનું કે જેના લીધે આખું ચેમ્બરની એટમોસ્ફિયર થી ઇક્વિલિબ્રિયમ થઈ જાય તો સેચ્યુરેટ થઈ જાય. હવે એક વખત સેચ્યુરેટ થઈ ગયા પછી આખું એટમોસ્ફિયર છે પ્લેટનું સોરી ટેન્કનું અથવા તો ચેમ્બરનું ટીએલસી ચેમ્બરનું ઇક્વિલિબ્રિયમ થઈ ગયા પછી શું કરવાનું કે ડેવલપિંગ સોલ્વન્ટ ટુ ધ ડેપ્થ ઓફ ધ અબાઉટ 1.5 સેન્ટીમીટર. હવે તમે સેમ્પલ આ ગ્લાસ ટેન્ક યુઝ કરો છો તો ગ્લાસ ટેન્કની અંદર તમે જે સોલ્વન્ટ એડ કરશો ડેવલપિંગ સોલ્વન્ટ એટલે કેવું તો કે જેના લીધે તમારે પેપર સોરી પ્લેટ ડેવલપ કરવાની છે તો ડેવલપ કરવા માટે જે સોલ્વન્ટ યુઝ થાય સોલ્વન્ટ શું કહેવાય તો કે ડેવલપિંગ સોલ્વન્ટ. તો ડેવલપિંગ સોલ્વન્ટ છે તમે ગ્લાસ ટેન્કની અંદર એડ કરશો એની ડેપ્થ નીચે ઊંડાઈ કેટલી હોવી જોઈએ તો કે 1.5 સેન્ટીમીટર સુધીની. એટલે અહીંયાથી છે 1.5 સેન્ટીમીટર સુધી જે ફિલઅપ કરેલું હોવું જોઈએ અથવા તો ભરેલું હોવું જોઈએ. The TLC plate is placed in the tank. હવે પછી શું કરવાનું તો કે અહીંયા તમે સોલ્વન્ટ એડ કરી દીધું. સોલ્વન્ટ એડ કર્યા પછી આખી ચેમ્બરને 20 થી 25 મિનિટ માટે એમ જ રહેવા દેવાની જેના લીધે ચેમ્બર છે આખી સેચ્યુરેટ થઈ જાય સોલ્વન્ટની વેપરથી અથવા તો એનો એટમોસ્ફિયર છે એક સરખું થઈ જાય બધાની અંદર. હવે 15 થી 20 મિનિટ સુધી આપણે રાખી દીધી પછી શું કરવાનું તો કે the TLC plate is placed in the tank. ત્યાર પછી શું કરવાનું તમારે TLC પ્લેટને ડેવલપ કરવા માટે TLC પ્લેટ છે એને ટેન્કની અંદર મૂકવાનું. એટલે મૂકવાની એ રીતે કે જ્યારે તમારું જે સેમ્પલ છે એ તમારા સોલ્વન્ટના કોન્ટેક્ટમાં ના આવી જાય. ત્યાર પછી ટુ ઇમ્પ્રૂવ ધ રિઝોલ્યુશન ટુ ડીટીએલસી મે બી ટુ ડાયમેન્શનલ ટીએલસી મે બી યુઝડ. એટલે શું કહે છે કે રિઝલ્ટનું રિઝોલ્યુશન છે એ વધારે ઇમ્પ્રૂવ કરવા માટે કે વધારવા માટે શું કરી શકાય તો કે ટુ ડાયમેન્શનલ ટીએલસી પ્લેટ છે યુઝ કરી શકાય. ટુ ડાયમેન્શનલ ટીએલસી પ્લેટ કઈ રીતે ધારો કે તમારી આ ટીએલસી પ્લેટ છે એક વખત એની ડાયરેક્શન આવી ગઈ છે મીન્સ તમારું સેમ્પલ છે આ રીતે રન થાય છે એની ઓરિજિન છે અહીંયાથી તમારા સેમ્પલ છે રન થાય છે. આ એક વખત થઈ ગયા એક ચેમ્બરની અંદર તમે પ્લેટને રન કરાવી એનું ડાયરેક્શન આ રીતે હતું પછી શું કરવાનું તો કે પ્લેટને બહાર કાઢી લેવાની રન થઈ ગયા પછી બહાર કાઢ્યા પછી એને શું કરવાનું ડ્રાય કરવાનું. ડ્રાય થઈ જાય પછી એ સેમ પ્લેટને બીજા સોલ્વન્ટની અંદર રન કરવા માટે મૂકવાની અને એનું ડાયરેક્શન સાથે રાખવાનું. મીન્સ કોઈ બી બે ડાયરેક્શનની અંદર રન કરાવી પણ અહીંયા જે ડાયરેક્શનમાં બીજી વખત દેવાનું સેકન્ડ ટાઈમ એને રન કરવા માટે મૂકો ત્યારે સોલ્વન્ટ છે પણ ચેન્જ કરી દેવાનું. સેમ સોલ્વન્ટની અંદર એને રન નહીં કરવાનું. જેના લીધે શું થશે તો કે તમારું જે રિઝોલ્યુશન છે અહીંયા કોઈ એવા કમ્પાઉન્ડ હશે જે મિક્સ થઈ જતા હશે પણ અહીંયા જ્યારે સેકન્ડ ટાઈમ તમે એને મૂકશો તો શું થશે તો કે તમને અલગ અલગ કમ્પાઉન્ડ છે સેપરેટ થયેલા જોવા મળશે. એટલે 2D સ્પેક્ટ્રમની અંદર TLC રન કરાવો તો શું થશે તમારું સેમ્પલનું અથવા તો તમારું રિઝોલ્યુશન છે એ વધી જશે. હવે આટલું TLC પ્લેટ રન થઈ ગયા પછી શું કરવાનું કે ડિટેક્શન ઓફ ધ કમ્પાઉન્ડ કે કમ્પાઉન્ડ છે રન થયું છે ડિટેક્શન કરવાનું. આપણે પેપર ક્રોમેટોગ્રાફીની અંદર જોયું હતું કે કોઈ બી કલરલેસ કમ્પાઉન્ડ છે કે જેનું તમારે સેપરેશન કરવું છે તો તમે ડાયરેક્ટ એને જોઈ નહીં શકો. તો કલરલેસ કમ્પાઉન્ડને ડિટેક્ટ કરવા માટે જેમ આપણે પેપર ક્રોમેટોગ્રાફીની અંદર યુઝ કરતા હતા સેમ ટેકનિક છે અહીંયા યુઝ થાય છે. મોસ્ટ ઓફ ધ ડેવલપમેન્ટ મેથડ ઇઝ સેમ એઝ ધ પેપર ક્રોમેટોગ્રાફી. કે ડેવલપમેન્ટ મેથડ છે એ મોસ્ટલી બધી જ મેથડ છે કેવી છે તો કે પેપર ક્રોમેટોગ્રાફી જેવી સેમ જ છે પણ શું કહે છે તો કે 20 to 50% ઓફ ધ સલ્ફ્યુરિક એસિડ યુઝ થાય છે. અહીંયા શું કરવાનું કે ટીએલસી પ્લેટ એક વખત ડેવલપ થઈ ગઈ ત્યાર પછી એને શું કરવાનું કે સલ્ફ્યુરિક એસિડ દ્વારા સ્પ્રે કરવાનું. જેના લીધે શું કરશો સ્પ્રે કરશો એટલે તમારી પ્લેટની અંદર જ્યાં તમારું કમ્પાઉન્ડ હશે એ બ્રાઉન કલરનું દેખાશે. બ્રાઉન કલરનું દેખાશે એટલે પેલા મોસ્ટલી તો એવું કીધું છે પેપર ક્રોમેટોગ્રાફીની અંદર જે ડિટેક્શન મેથડ યુઝ થાય
સેકન્ડ મેથડ છે તો TLC પ્લેટને 25 to 50% સલ્ફ્યુરિક એસિડ દ્વારા સ્પ્રે કરવામાં આવે છે જેના લીધે તમારું કમ્પાઉન્ડ છે બ્રાઉન કલરનું દેખાય છે. સેકન્ડ કીધું છે તમારું આયોડિન પેપર. આયોડિન પેપર છે યુનિવર્સલ ડિટેક્ટર તરીકે યુઝ થાય છે. યુનિવર્સલ ડિટેક્ટર તરીકે આયોડિનનો યુઝ કરવામાં આવે છે કે કોઈ બી રિંગ સ્ટ્રક્ચર પર અથવા તો ડબલ બોન્ડ વાળું કમ્પાઉન્ડ છે એનું તમારે જ્યારે ડિટેક્શન કરવું છે ત્યારે આયોડિન પેપર છે એ યુઝ થાય છે. આયોડિન પેપર યુઝ થાય છે. આયોડિન પેપરના લીધે શું થશે તો તમારું કમ્પાઉન્ડ છે યલો ટુ ઓરેન્જ કલરનું દેખાશે. એના ઉપરથી તમે ફાઇન્ડ આઉટ કરી શકો. અને કોઈ બી લાઇટ ઓબ્ઝર્વ મટીરીયલ હોય તો જ્યારે કમ્પાઉન્ડ છે જે લાઇટને ઓબ્ઝર્વ કરતો હોય તો યુવી અથવા તો ઇન્ફ્રારેડ લાઇટનો યુઝ કરીને તમે યુઝ કરી શકશો. ત્યાર પછી એપ્લિકેશન ઓફ ધી TLC કે TLC ની એપ્લિકેશન શું થાય છે તો કે TLC છે ઇઝ મોર versatile અને વાઇડલી યુઝ થાય એવી versatile that means widely used થાય એવી ટેકનિક છે. faster means ઝડપી છે and the reproducible એટલે વારંવાર reproducible means વારંવાર એનો યુઝ કરી શકાય. used in the analytical as well as the preparative purpose એટલે TLC ની એપ્લિકેશન કઈ જગ્યાએ છે તો કે વાઇડલી યુઝ થાય છે, ઝડપી ટેકનિક છે અને reproducible એક વખત કર્યા પછી સેકન્ડ ટાઈમ પણ યુઝ કરી શકાય. reproducible છે. used in the શું કહે છે તો કે કઈ જગ્યાએ યુઝ કરી શકાય તો કે એનાલિટિકલ માટે એટલે શું તો કે કોઈ બી પ્યુરિફિકેશન આઇડેન્ટિફિકેશન અને સેપરેશન માટે યુઝ કરી શકાય છે એઝ વેલ એઝ ધી પ્રિપેરેટિવ પર્પસ. પ્રિપેરેટિવ પર્પસ એટલે શું તો કે તમારી પાસે સેમ્પલ છે અનનોન છે અને તમારે ચેક કરવું છે કે આ TLC દ્વારા રન થાય છે કે નથી થતું અથવા તેનું સેપરેશન થાય છે કે નથી થતું એ ચેક કરવા માટે પણ TLC પ્લેટ છે યુઝ થાય છે. એટલે પ્રિપેરેટિવ પર્પસ તમને જ્યારે ખબર નથી અને તમે ડાયરેક્ટલી યુઝ કરો છો તો એના માટે શું યુઝ કરી શકાય તો કે પ્રિપેરેટિવ પર્પસ તરીકે. ત્યાર પછી છે સેપરેશન વેરિયસ કમ્પાઉન્ડ. TLC used to separation of the various compound like the polysaccharides, polysaccharides, amino acid, પછી plant pigment, hormone, drugs, lipids, vitamin etc. એટલે શું કહે છે તો કે TLC છે એ ઘણા બધા કમ્પાઉન્ડના સેપરેશન માટે યુઝ થાય છે. કમ્પાઉન્ડ કેવા તો કે like the polysaccharides. Polysaccharides that means કોઈ બી કાર્બોહાઈડ્રેટ છે or the amino acid, કોઈ બી plant pigment છે એના સેપરેશન માટે યુઝ થાય છે or the hormone અને કોઈ બી ડ્રગ છે એના સેપરેશન માટે લિપિડના પછી વિટામિન્સ એક્સેટ્રા બધા કમ્પાઉન્ડના સેપરેશન માટે TLC છે યુઝ થાય છે. ત્યાર પછી છે એડવાન્ટેજ ઓફ TLC ઓવર ધી પેપર ક્રોમેટોગ્રાફી. એટલે પેપર ક્રોમેટોગ્રાફી કરતા TLC ના એડવાન્ટેજ ક્યાં થાય છે? પહેલા શું હતું તો કે પેપર ક્રોમેટોગ્રાફી ડેવલપ થઈ પણ પેપર ક્રોમેટોગ્રાફી સક્સેસફુલ ના ગઈ એટલે એના માટે નવી ટેકનિક ડેવલપ થઈ એ કહેવાય TLC. તો TLC છે એ પેપર ક્રોમેટોગ્રાફી કરતા કઈ રીતે સારી છે તો કે રિઝોલ્વિંગ પાવર. તો TLC ની અંદર રિઝોલ્વિંગ પાવર છે તો તમને જે તમારું રિઝલ્ટ મળે છે એઝ કમ્પેર ટુ ધ પેપર ક્રોમેટોગ્રાફી નો રિઝોલ્વિંગ પાવર છે વધુ હોય છે. એનો રિઝોલ્વિંગ પાવર છે એ વધુ હોય છે જેના લીધે તમે સેમ્પલ છે અથવા તો કોઈ બી કમ્પાઉન્ડ છે ડિટેક્શન છે એ વ્યવસ્થિત કરી શકો છો. The second one is the separation is the faster. એટલે ક્રોમેટોગ્રાફી તમે TLC ક્રોમેટોગ્રાફી રન કરાવો છો તો સેપરેશન છે એકદમ ઝડપથી થાય છે, ફાસ્ટર છે. while in the paper chromatography the separation is take the more time. એટલે શું કે છે તો કે એના પેપર ક્રોમેટોગ્રાફી ની અંદર સેપરેશન માટે વધુ ટાઈમ લાગે છે. અહીંયા શું કહે છે તો કે 20 to 30 મિનિટ્સ ની અંદર સેપરેશન થઈ જાય છે જ્યારે પેપર ક્રોમેટોગ્રાફી ની અંદર 1 to 2 અવર લાગે છે. 1 to 2 અવર એટલે એના સેપરેશન માટે શું કહે છે તો કે સેપરેશન ઇઝ ફાસ્ટર. જ્યારે TLC યુઝ કરો છો તો TLC ની અંદર કોઈ બી કમ્પાઉન્ડ છે નું સેપરેશન છે 20 થી 30 મિનિટ ની અંદર થઈ જાય છે. પણ જ્યારે તમે પેપર ક્રોમેટોગ્રાફી ની અંદર કમ્પાઉન્ડ નું સેપરેશન કરો છો તો એને સેપરેટ થવા માટે 1 થી 2 કલાક જેટલો ટાઈમ લાગે છે. આ તો એનો સેકન્ડ એડવાન્ટેજ. થર્ડ છે સ્પોટ આર ધ ડિફ્યુઝ ઇન પેપર ડ્યુ ટુ ફાઇબ્રસ નેચર. કે તમે જ્યારે પેપર ક્રોમેટોગ્રાફી ની અંદર રન કરાવો છો તો કમ્પાઉન્ડ છે એને સેપરેટ કરાવો છો તો શું થશે